ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. તો ભાઈ સવારમાં આજે દીવાબત્તી કરીને ફટાફટ કેરીનું શાક, ચોળીનું શાક ને દાળ ભાત મૂકી દીધા હતા, કારણ કે પછી બહુ બધા ગેસ્ટ આવવાના હતા અને કામ પણ ઘણું બધું હતું ગાઈઝ. પછી આવી ગયા નાના નાના ગેસ્ટ અને ભાઈ બધા જો રોટલી ઇન્સ્ટુને ખવડાવે હો, અમે ના પાડીએ તો પણ આગળ મારી બેટી એને જ ખવડાવી દેશે. અને પછી બેસી ગયા ભાઈ કેરી રોટલી ને શાક ખાવા બચ્ચા પલટે. અને પછી ફટાફટ વાસણ ઘસીને અમે લોકો ટીવીના શો જોવા બેસી ગયા હતા. આમ ને આમ 5 વાગી ગયા અને પછી કે કોલ્ડ કોફી પીવી, તો આપણે બ્લિન્કિટ કરી દીધું ને કોલ્ડ કોફી બનાવી નાખી. ભાઈ હું વિયેતનામ ફરવા ગઈ હતી ત્યારે બહુ બધી મસ્ત મસ્ત કોલ્ડ કોફી લઈ આવી છું, તો એની કોફીનો ટેસ્ટ બહુ ગજબ આવે છે ગાઈઝ. અને મારી તો ફેવરેટ છે કોફી. કોફી પીધા પછી આ પાછું જો બેસી ગયું આમ કોફી, કડવી કોફી ને તેવી કોફી ને કોફી પીવી પણ નખરા જાજા હોય આ લોકોના. પછી કે મને રોટલીના નાચોસ બનાવી દો, તો ભાઈ રોટલીના નાચોસ બનાવ્યા 5 વાગે. આજે આખો દિવસ મારો કિચનમાં જતો રહ્યો અને બહુ ચપચપ કરતી હતી, તો ભગવાનની માળા કરવા બેસાડી દીધી તો પણ સુધરી નહીં. અને પછી પાછા આ લોકો બેસી ગયા નાસ્તો કરવા. હવે કે ગાર્લિક સેન્ડવિચ બનાવો, તો ભાઈ ગાર્લિક સેન્ડવિચ બનાવ્યા અને મારું અલગથી પાછું મેં મારી માટે મુઠિયા બનાવી દીધા. બોલો 3 જણ હતા આજે, પણ ત્રણેયનું કંઈક અલગ અલગ ખાવાનું ખાધા. પછી અમે પહોંચી ગયા હતા ખાવાનું પચાવવા માટે, દોડવા માટે. ઇન્સ્ટુને અમે લોકો પહોંચી ગયા રોડ ઉપર, ફટાફટ ચાલતા હતા. અને આરુભાઈ જો મસ્તાની ચલીને આવે છે, મસ્તાનીની જેમ. અને ઇન્સ્ટુને આજે જાતે જ બેલ્ટ લઈને દોડવું હતું, તો ભાઈ દોડવા દીધી. આવી રીતે આજનો અમારો દિવસ ઢીંગા મસ્તીમાં પૂરો થઈ ગયો. અને સાંજે એક સરસ મજાની મેં આરવે રીલ્સ બની લીધી. તો ગાઈઝ, તમને કેવા લાગે છે અમારા બ્લોગ કમેન્ટ સેક્શનમાં જરૂરથી બતાવજો. અને અમારી ચેનલને લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું નહીં ભૂલતા. બાય, થેન્ક યુ.